નમસ્કાર, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ડીવી હેલ્થ હબ પર। 2026 શરૂ થવા જઈ રહ્યું છે। 2026ને વધારે એનર્જેટિક, વધારે હેલ્ધી બનાવવા માટે આપણે નવા રિઝોલ્યુશન લેતા હોઈએ છીએ। 2025માં જે આપણું હેલ્થ ગોલ એચીવ ના થઈ શક્યું, એ હેલ્થ ગોલને એચીવ કરવા માટે આપણે ફરી 2026માં નવા રિઝોલ્યુશન લઈએ છીએ અને એના ઉપર કામ કરીએ છીએ। અને ફિટનેસ માટે ઘણા બધા લોકો પોતાના ઉપર કામ કરવામાં એટલું બધું માનતા નથી અને મહત્વ નથી આપતા, અને એમાં પણ ઘણા બધા એવા લોકો છે કે જે પોતાના ફિટનેસ ઉપર ધ્યાન રાખે છે। અને કોરોનાના સમય પછી તો મોટા ભાગના લોકો પોતાના હેલ્થનું ધ્યાન રાખવા માટે કંઈક ને કંઈક એક્ટિવિટી કરતા હોય છે, અને 2026ને વધારે ખુશનુમા બનાવવા માટે એ લોકો નવા હેલ્થ ગોલ બનાવતા હોય છે અને એને એચીવ કરવા માટેનો પ્લાન બનાવતા હોય છે। જો તમે પણ 2026નો હેલ્થ ગોલ સેટ કર્યો છે અને એને એચીવ કરવા માટેના સ્ટેપ બનાવ્યા છે, તો 2025માં તમે જે ભૂલો કરી હતી એ ભૂલો ના થાય તેના માટે આપણે 2026ના ગોલ સેટ કરતી વખતે, રિઝોલ્યુશન લેતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે। અને કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, તો સૌથી પહેલા તો નોર્મલ એક બાબત તમને સમજાવી દઉં કે મોટાભાગના લોકો સોશિયલ મીડિયા, ઇન્ટરનેટના માધ્યમથી ડાયટ અને બધી વસ્તુઓ ફોલો કરતા હોય છે, પણ એ બધી વસ્તુઓ ત્યાં ઇન્ફોર્મેશન માટે મૂકેલી હોય છે। જો તમે એ ઇન્ફોર્મેશનને ધ્યાનમાં રાખી અને પોતાનો ગોલ સેટ કરવા માટે અને ગોલને એચીવ કરવા માટે પ્રયત્ન કરતા હોય તો તે તમારો ગોલ એચીવ નહીં થઈ શકે, કેમ કે એ જનરલ માહિતી હોય છે। તમારો ગોલ એચીવ કરવો છે તો એના માટે તમારે તમારી લાઈફસ્ટાઈલ પ્રમાણે, તમારી બોડી ટાઈપના હિસાબે હેલ્થ ગોલ અને એનો પ્લાન લેવો ખૂબ જરૂરી છે, અને એના માટે તમારે એક હેલ્થ એક્સપર્ટની એડવાઇસ લેવી ખૂબ જરૂરી છે, જે તમને જણાવશે કે તમારા બોડી ટાઈપના હિસાબથી તમારે પૂરા દિવસમાં કઈ રીતનો ખોરાક લેવો જોઈએ અને કેવી રીતે તમારે તમારા પ્રોફેશનલ કામને ધ્યાનમાં રાખી અને એને ફોલો કરવાનું છે। એટલે કે તમારી લાઈફસ્ટાઈલના ધ્યાનમાં રાખી અને તમારે શું ચેન્જીસ લાવવાના છે એ બધું જ તમને એક હેલ્થ એક્સપર્ટ ખૂબ જ સરસ રીતે સમજાવી શકશે અને એ તમારો હેલ્થ ગોલ એચીવ કરવામાં તમને મદદ કરશે। તો આવી ઇન્ટરનેટ પર જાહેરાતો જે હોય છે, જે ઇન્ફોર્મેશન હોય છે, એને ધ્યાનમાં રાખીને ક્યારેય રિઝોલ્યુશન ના લેવું જોઈએ। બીજી બાબત એ ધ્યાનમાં રાખવી જોઈએ કે 2026ના ગોલ સેટ કરતી વખતે આપણે આપણા હેલ્થ માટે ક્યારેય એવું ભૂલ ના કરવી જોઈએ કે આપણે વધારે પડતી એક્સરસાઇઝ કરવા માટે શરીરને પ્રેશર કરવું જોઈએ। આ ભૂલ ક્યારેય ના કરવી। ક્યારેય આપણે મીલને સ્કીપ ના કરવું જોઈએ, ભૂખ્યા ના રહેવું જોઈએ, નાસ્તો ક્યારેય અવોઇડ ના કરવો જોઈએ, કેમ કે નાસ્તો અને ફૂડ જ આપણને એનર્જી આપતા હોય છે, તો એને ક્યારેય એવોઇડ ના કરવું જોઈએ અને બોડીને ડિહાઇડ્રેશનથી બચાવવી જોઈએ। અને વધારે પડતું પાણી પીવા ઉપર પણ બોડીને પ્રેશર આપવું ના જોઈએ। જેટલી જરૂરિયાત છે અને જે પ્રમાણે એનો શિડ્યુલ છે એ પ્રમાણે જ પાણી કન્ઝ્યુમ કરવું જોઈએ। અને વધારે પડતી એક્સરસાઇઝ કરી લઈશું તો ઝડપથી વેટ લોસ થઈ જશે એવા ભ્રમમાં ના રહેવું જોઈએ। ભૂખ્યા રહીશું તો વેટ લોસ થશે એવા ભ્રમમાં પણ ના રહેવું જોઈએ। ઓલ ઓવર ફિટનેસ માટે આપણે આ બધી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે, અને એની સાથે શરૂઆત આપણે નાના સ્ટેપથી, એટલે કે બેબી સ્ટેપથી કરવી જોઈએ। મોટાભાગના લોકોનો ગોલ એવો હોય છે કે હું થોડા જ સમયમાં મારું વજન ઓછું કરી લઈશ, અને એના માટે સખત ડાયટ અને સખત વર્કઆઉટ કરવાનું શરૂ કરી દેતા હોઈએ છીએ। તો બોડીને એટલું બધું પેન ના આપવું જોઈએ અને ક્રશ ડાયટને ક્યારેય ફોલો ના કરવું જોઈએ। આપણે આપણી લાઈફસ્ટાઈલમાં બદલાવ લાવી અને હેલ્ધી ડાયટને અપનાવીને વેટ લોસ કરવું જોઈએ। એના માટે તમે નાના નાના સ્ટેપ લઈ શકો છો, જેમ કે તમારી શરૂઆત વોટર ઇન્ટેન્શનથી કરી શકો છો। પ્રોપર પાણી પીવાનું શરૂ કરો, પ્રોપર ખાવાનું શરૂ કરો અને સાથે સાથે એક્સરસાઇઝ કરવાનું શરૂ કરો। રોજ 30 મિનિટ એક્સરસાઇઝ કરવાની હેબિટ પાડો। વધારે નહીં, પણ રોજ તમે 30 મિનિટ એક્સરસાઇઝ કરશો તો એના કારણે તમારી બોડીની ફ્લેક્સિબિલિટી વધશે, સ્ટ્રેચિંગ થશે અને બોડીમાં ફિટનેસ આવશે। જરૂરત કરતાં વધારે પડતી એક્સરસાઇઝ ઉપર ફોકસ ના કરવું જોઈએ। રોજ 30 મિનિટ એક્સરસાઇઝ કરવાની હેબિટ પાડવી જોઈએ। જ્યાં સુધી તમારું મન પાક્કું ના થઈ જાય ત્યાં સુધી તમારે રોજ 30 મિનિટ વર્કઆઉટ કરવાની શરૂઆત કરવી જોઈએ, અને અઠવાડિયામાં 4 દિવસ ફરજિયાત વર્કઆઉટ થવું જોઈએ એવું તમારે શિડ્યુલ બનાવવો જોઈએ, જ્યાં સુધી તમે તત્પર ના થાવ કે રોજ મારે એક્સરસાઇઝ કરવી છે।
રોજ પાણી પીવાની આદત પાડો, પ્રોપર ઊંઘ લો, 7 થી 8 કલાકની ઊંઘ લેવી ખૂબ જરૂરી છે અને હેલ્ધી ખાવાનું શરૂ કરો. હેલ્ધી ખાવાની અંદર તમારે બેલેન્સ મીલ લેવું ખૂબ જરૂરી છે. ડાયટ અપનાવવું એટલે એવું નથી કે ડાયટ એટલે તમારે ઓનલી ફોર બાફેલી અને સલાડની વસ્તુઓનો જ યુઝ કરવાનો છે. ડાયટનો મતલબ છે બેલેન્સ મીલ, એટલે કે તમારા ખાવામાં પ્રોપર માત્રામાં પ્રોટીન, વિટામિન, ફાઈબર અને ફેટ હોવા ખૂબ જરૂરી છે. એટલા માટે હેલ્ધી ડાયટ લેવું ખૂબ જરૂરી છે. મીલને ક્યારેય સ્કીપ ના કરવું જોઈએ. સવારના નાસ્તાને ક્યારેય સ્કીપ ના કરો. સવારનો નાસ્તો તમારા આખા દિવસની એનર્જી આપતો હોય છે અને ક્રશ ડાયટ અને ભૂખ્યા રહેવું, આ બધી બાબતોથી દૂર રહેવું જોઈએ. એના માટે તમારે બેસ્ટ મીલ પ્લાનની જરૂર છે. જો તમે પણ તમારો મીલ પ્લાન બનાવવા માંગતા હો અને શીખવા માંગતા હો તો તમે એક હેલ્થ એક્સપર્ટની એડવાઇસ લઈ શકો છો. તમે મારી પણ એડવાઇસ લઈ શકો છો, કેમ કે હું પણ એક હેલ્થ એન્ડ ફિટનેસ લાઇફસ્ટાઇલ કોચ છું. મેં છેલ્લા 7 વર્ષમાં ઘણા બધા લોકોને તેમનું હેલ્ધી લાઇફસ્ટાઇલ રીસેટ કરવામાં હેલ્પ કરી છે અને તેમનું સરસ મજાનું ટ્રાન્સફોર્મેશન મેળવવામાં એમને મદદ કરી છે. જો તમે પણ તમારું 2026નું ટ્રાન્સફોર્મેશન ડ્રીમ એચીવ કરવા માંગતા હો તો અમારી સાથે જોઈન થઈ શકો છો. અમારા 3 દિવસના ફ્રી ટ્રાયલ સેશનને પણ જોઈન કરી શકો છો અને 30 ડે પ્રોગ્રામમાં પણ જોઈન કરી શકો છો. સાથે સાથે હેલ્ધી મીલ લેવું ખૂબ જરૂરી છે, કેમ કે મીલ આપણને એનર્જી આપતું હોય છે. મીલ વગર આપણે કામ કરી શકતા નથી. જેમ કે આપણે બાઇક, ટુ વ્હીલર કંઈ પણ વસ્તુ ચલાવીએ છીએ તો એમાં પેટ્રોલની જરૂર પડે ત્યારે પેટ્રોલ આપણે અવશ્ય પૂરતા હોઈએ છીએ. એવી જ રીતે જ્યારે આપણને ભૂખ લાગે ત્યારે ખાવું જરૂરી હોય છે, પણ ત્યારે કઈ વસ્તુ ખાવી જોઈએ એ ખૂબ મહત્વનું હોય છે. એટલે આપણે ક્યારે શું ખાવું, કઈ રીતે સેટ કરવું, એ બધા માટે એક હેલ્થ એક્સપર્ટની સલાહ લેવી ખૂબ જરૂરી છે. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગ્રેટ ડે. कुछ कर दिखाओ ऐसा कि लोग बनना चाहे आपके जैसा.